નીચલા સ્તરેથી શાનદાર રિકવરી સાથે બજાર થયા બંધ. નિફ્ટી 180 પોઈન્ટથી વધારે રિકવર થઈને 22,500ના સ્તરની નજીક બંધ. તો મિડકેપમાં રહી સારી રિકવરી, પરંતુ બેંક નિફ્ટીમાં રહ્યો 350 પોઈન્ટથી વધારેનો ઘટાડો. ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં નુકસાનની આશંકાથી ઇન્ડસઇન્ડ બેંકમાં લાગી 20%ની લોઅર સર્કિટ. 4 વર્ષના નીચલા સ્તર પર પહોંચ્યો શેર. બ્રોકરેજે પણ કર્યું ડાઉનગ્રેડ. યુબીએસ અને મોર્ગન સ્ટેનલીએ પરિણામ પર અસર થવાની કહી વાત. એનાલિસ્ટે અર્નિંગ અનુમાન 20થી 25% સુધી ઘટાડ્યું. અને સ્ટાર હેલ્થમાં લગભગ 2%નો ઘટાડો. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશને 1 એપ્રિલથી સ્ટાર હેલ્થ અને ટાટા એઆઈજીના ગ્રાહકોને કેશલેસ સુવિધા બંધ કરવાની કરી જાહેરાત. ક્લેમ સામે ઓછી રકમ આપવા તેમજ હોસ્પિટલોને કારણ વગર બ્લેકલિસ્ટ કરવાથી હોસ્પિટલો નારાજ. ભારતમાં રહેતા ગેરકાયદેસર વિદેશી નાગરિકો સામે કેન્દ્ર સરકારનું મોટું પગલું. સરકારે લોકસભામાં ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલ કર્યું રજૂ. 4 જૂનના કાયદાઓ થશે નાબૂદ. સરકારી એજન્સીઓને મળશે વધુ સત્તા. પીએમ મોદી 2 દિવસની રાજકીય યાત્રા માટે પહોંચ્યા મોરેશિયસ. મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ પર બનશે મુખ્ય અતિથિ. પીએમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પહોંચી મોરેશિયસની આખી કેબિનેટ. બિહારના પરંપરાગત ગીતો સાથે કરવામાં આવ્યું સ્વાગત. અને રાજ્યમાં 48 કલાકમાં હીટવેવની આગાહી. 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ.